અલ્લાહના નામે વસ્તી વધારતા જાઓ અને પછી શું કોઈ દયા રાખવી જોઈએ કે કોઈ દયા ન રાખવી જોઈએ? શું કોઈ પણ સમુદાય દ્વારા કરાયેલા ગેરકાયદેસર કબજાને સહન કરવું જોઈએ કે કાયદા મુજબ દૂર કરવું જોઈએ? અલ્લાહના નામે વસ્તી વધારતા જાઓ અને પછી શું કોઈ દયા રાખવી જોઈએ કે કોઈ દયા ન રાખવી જોઈએ? શું કોઈ પણ સમુદાય દ્વારા કરાયેલા ગેરકાયદેસર કબજાને સહન કરવું જોઈએ કે કાયદા મુજબ દૂર કરવું જોઈએ?